નમસ્કાર. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરની અંદર આજે આપણે છઠ્ઠા વિડીયોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાંચમા વિડીયોમાં તમે જોયું કે શિવાકાશીની અંદર તામિલનાડુમાં ઘણા બધા નાના નાના યુનિટોમાં ફટાકડા બનાવવાનું કામ ચાલુ હોય છે અને તહેવારો શરૂ થવાના 3 મહિના પહેલાં આ યુનિટો પૂરજોશમાં કામ કરતા હોય છે. તેમ છતાંય આ ફટાકડાઓ જે છે એ ખૂબ જ જોખમી છે. એટલે એનો સ્ટોર કરવો એટલે કે સંગ્રહ કરવો, એને હેન્ડલ એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા, એનું ટ્રાન્સપોર્ટ કરવું, આ બધું જ ખૂબ જ જોખમી છે. એટલે સેફટી સલામતી માટેના ખૂબ જ સાવચેતીના પગલાં ભરવા પડે છે. અને એટલે આ ફટાકડા બનાવતા યુનિટો જે છે એમાં ફટાકડા બનાવવાનું કામ ગમે તેવા લેભાગુ અથવા તો નકામી વ્યક્તિઓને સોંપવામાં નથી આવતું, કારણ કે એક જોખમી પદાર્થ છે. અને જો આ જોખમી પદાર્થ કોઈ પણ વ્યક્તિઓના હાથમાં જાય અથવા તો એનો જો દુરુપયોગ કરે તો બહુ જ મોટી જાનહાનિ થાય. અને એટલે આ ફટાકડાઓ જે છે એ પાત્ર એટલે કે યોગ્ય વ્યક્તિઓ એને જ એની કલા, ફટાકડા બનાવવાની કલા શીખવવામાં આવે છે. હવે આજના આ છઠ્ઠા વિડીયોની અંદર ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. હવે ઇન્ડિવિડ્યુઅલ્સ પણ બોલાય અને સ્વતંત્ર વ્યક્તિઓને ફટાકડા ફોડવા અથવા તો ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. એનો મતલબ એ થયો કે તો આ ફટાકડાઓ બનાવીને કઈ રીતે ફોડવામાં આવે છે. તો વાત કરે છે ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ. નિષ્ણાંતોની મદદે એક્સપર્ટ એટલે નિષ્ણાંત, જે ફટાકડા ફોડવાના નિષ્ણાંતો છે, આવા નિષ્ણાંતોની મદદ લઈને ખાસ રીતે સામૂહિક આયોજનો દ્વારા સામૂહિક રીતે ફટાકડા ફોડવાનું પ્રદર્શન કરવામાં આવે છે. આપણે ભારતમાં તો હાવ અલગ જ વાત છે. તમે હજી 5-6 વર્ષના થયા હો ત્યારથી તમે ફટાકડા ફોડવાના નિષ્ણાંત બની ગયા છો. લવિંગિયા, ચકલી બોમ્બ, લક્ષ્મી બોમ્બ, આ બધા તો તમે હાથમાં લઈને ફોડો છો, ઉડાડો છો. સૂતળી બોમ્બ 555 એને કોઈ પણ જગ્યાએ મૂકી અને ફોડો છો, બરાબર છે. એટલે કે ફટાકડા ફોડવાના નિષ્ણાંતો તમે બાળપણથી જ છો. પણ વિદેશની અંદર આવી છૂટછાટ આપવામાં આવતી હતી. ત્યાં ચોક્કસ નિયમો છે અને એ નિયમો પ્રમાણે સામૂહિક ફટાકડા ફોડવાના નિદર્શન થાય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. જ્યારે આવા ફટાકડાઓ ફોડવામાં આવે છે અને નિદર્શન કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ઊંચા પ્રકારની કાળજી જે છે એ લેવામાં આવે છે. આપણે અહીંયા શેરી મહોલ્લાની અંદર, ચોકની અંદર, બરાબર છે, સામે બધા મિત્રો ભેગા મળી ટોળે મળીને ફટાકડા ફોડીએ છીએ. પરદેશની અંદર, વિદેશમાં લગભગ 100 વાર જેટલા કાર્યક્રમો કે સમારંભો હોય કે પછી રમતગમતના મોટા સમારોહ હોય તો તમે ટીવી ઉપર એમાં બધે જોતા હશો. તો સેલિબ્રેશન જે ઉજવણી હોય છે એ માટે થઈ લોકો સ્ટેડિયમમાં હોય અને સ્ટેડિયમની બહાર દૂર આવી બધી ગોઠવણી કરી હોય અને વારાફરતી ફટાકડાઓ એને નિષ્ણાંતો જે છે એ એની કેન્ડલ અથવા તો કેન્ડી જે છે એનાથી સળગાવે અને એ બધા ફટાકડાઓ હવામાં જઈ અને ફૂટતા હોય છે. હાવેવર તેમ છતાંય સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, તેમ છતાંય ભારતની અંદર બાળકોને ફટાકડા ફોડવા દેવાની છૂટ આપવામાં આવે છે. કારણ કે આપણે બાળકો શું છે, બહાદુર બાળકો છે, ભારતના વીર યોદ્ધાઓ છે. એ અત્યારથી જ ફટાકડા ફોડે બાળપણથી તો મોટા થઈને મોટા ફટાકડા ફોડી શકે. એટલે એ બધાને પહેલાંથી જ છૂટ આપવામાં આવે છે. પણ વિદેશમાં આવું નથી. It is important
ટુ બી ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. કેટલાક ચોક્કસ ખાસ નિયમો એનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે, મહત્ત્વનું છે. ઘણી વખત બાળકો કેવી મોટી ભૂલ કરતા હોય છે. જે ન ફૂટેલા ફટાકડા હોય છે એને જો છોડી દે તો કોઈ વાંધો જ નથી, પણ ઘણી વખત આવા સુતળી બોમ્બ, 555 લક્ષ્મી બોમ્બ નથી ફૂટ્યા, કંઈ વાંધો નહીં, લઈ અને વળી પાછા ખીચા મૂકે. આપણને ખબર નથી, બહારથી વ્હાઇટ સળગી નથી એટલે એવું થઈ અને બંધ થઈ જાય છે. પણ એ જ ફટાકડાની અંદર જે કાર્બન છે અને સલ્ફર છે અને પોટેશિયમ નાઇટ્રેટ જે છે એ ગરમીને કારણે અંદર દહન થતો હોય તો ઘણી વખત ખિસ્સામાં રાખેલા ફટાકડાઓ એની હારે બીજા ફટાકડા એક સાથે ધડાકાભેર ફૂટે છે અને અકસ્માત થાય છે. આવું ભારતમાં ઘણી વખત બને છે. બાળકો ટુલ્લરો ન ફૂટેલા બધા ફટાકડાઓ ભેગા કરે, પછી એને જેમ ચોળે અને અંદરથી બધો જ મસાલો જે છે, કોલસો, સલ્ફર, ગંધક, આ બધું જ એક કાગળમાં ભેગું કરે અને પછી એમાં વ્હાઇટ અથવા તો બીજું કંઈ મૂકી, કાગળના ડૂચા મૂકી અને પછી સળગાવે. અને કોકને પાછા કે જોજો સળગ્યું ન સળગ્યું, અને એને ખબર નથી બિચારાને. અને એ જ વખતે એ જ્યારે ત્યાં ઉપર મોઢું રાખીને આમ જોવા જાય અને ત્યાં જ બધું થાય છે અને પછી મોઢું આપણે ન ધાર્યું એવું દાજી જાય અથવા તો વાંદરા જેવું થઈ જાય. તો આ બધું જે બને છે, તો દિવાળીનો તહેવાર મિત્રો નજીક જ આવી રહ્યો છે. ખાસ સાવચેતી રાખજો. બને ત્યાં સુધી ઇન્ડિયન મેડ, ભારતીય બનાવટના જ ફટાકડા વાપરજો. ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરજો અને સાથે સાથે પૂરતી કાળજી રાખી તહેવારને સલામત રીતે ઉજવજો કે જેથી કરીને પરિવાર કોઈ મુશ્કેલીમાં ન મુકાય. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. ફટાકડાઓને સંગ્રહ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ, એને હેન્ડલ એટલે એકબીજાને બરાબર રીતે સોંપવા જોઈએ અને સળગાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાઓને ક્યારેય જ્યોત એટલે કે ભડકો એની પાસે ન મૂકવા જોઈએ, ખુલ્લા ન મૂકવા જોઈએ અથવા તો ગેસના સિલિન્ડર કે હીટરની પાસે મૂકવા ન જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથીસ. કોઈ પણ વ્યક્તિએ લાંબા અને ખુલતા કપડાં ન પહેરવા જોઈએ ફટાકડા ફોડતી વખતે, ઓર નાયલોન ક્લોથીસ. લાંબા અને નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. એન્ડ સિન્સ અને તેમ છતાંય ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. ફટાકડાની અંદર રહેલો પાવડર જે છે એ ખૂબ જ ઝેરી છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ. એને ફટાકડાના પાવડરને ખુલ્લો કરીને અથવા તો છૂટો પાવડર ક્યારેય આપણા ખિસ્સામાં ન મૂકવો જોઈએ, ઓર યોર હેન્ડ અથવા તો તમારા હાથમાં ન રાખવું જોઈએ. ઘણી વખત ઘણા ફટાકડાના ઓલા ખોલી અને પછી બધો પાવડર હાથમાં રાખે અને પછી પાછા ફટાકડા સળગાવવા જાય તો એ ફટાકડાની હારોહાર પોતાના હાથ પણ પડી જતા હોય છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ક્યારેય કોઈ દિવસ ફટાકડાઓને ઘરની અંદર ફોડવા ન જોઈએ કે સળગાવવા ન જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક. ફટાકડાની ઉપર ક્યારેય ઝૂકીને નમવું ન જોઈએ. વેન યુ આર લાઇટનિંગ ઇટ. જ્યારે તમે ફટાકડાને સળગાવો છો દૂરથી આમ સળગાવવો જોઈએ, નહીં કે આમ માથે ઉપર ઊભા રહીને આમ મોઢું રાખીને. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. અને લોકોને ભયભીત કરવા માટે કોઈ દિવસ ફટાકડાઓને ફોડવા ન જોઈએ, સળગાવવા ન જોઈએ. ઘણા તોફાની ટુલ્લરો છાણના પોદળા જે હોય ને એની અંદર 555 મૂકે અને પછી જોવે કે હા કોક નીકળે છે, હવે નીકળતા પહેલાં જ વાઇટ સળગાવે અને પછી ફટાકડો ફૂટે, પોતે તો આગા જતા રહ્યા પણ ઓલા ભાઈને સરસ મજાની હોળી ધૂળેટી રમાડી દે. અમારા ગામડામાં તોફાની ટુલ્લરો શું કરે, જે જૂના ફૂટી ગયેલા માટલીઓ હોય બરાબર છે, એને લાવે અને પછી એ ડેગડીની નીચે 555 કે સુતળી બોમ્બ મૂકે અને પછી જોવે કે હા શેરીમાં કે મોહલ્લામાં કોઈ આવી રહ્યું છે અથવા તો પોતાના મિત્રો બોલો હાલો હાલો ફટાકડા.
અને બરાબર એ જ વખતે ધડાકો થાય અને એ વખતે જે ઓલી માટીની જે છે કે જે કંઈ છે એની કરચો ઉડે અને કોકને વાગે, ક્યારેક આંખમાં વાગી જાય, ક્યારેક શરીરમાં ઘા વાગી જાય. ઘણા બોટલોની અંદર કાચની બોટલોમાં ફોડે છે. ક્યારેય મિત્રો આવું કરશો નહીં. બીજાને નુકસાન થાય એ રીતે ફટાકડા ફોડવાના નથી. અને છેલ્લી વાત કરે છે, ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો આપણે આટલા કાળજીવાળા હોઈએ તેમ છતાંય યુ ડુ ગેટ બર્ન, અને છતાંય જો તમે દાઝી જાઓ, સળગી જાઓ, ગો ટુ અ ડૉક્ટર. ડૉક્ટરની પાસે સીધા જ પહોંચી જાઓ, ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇલ, ઘી, માખણ, તેલ કે આવા કોઈ સ્નિગ્ધ પદાર્થો છે એ ડાયજા ઉપર લગાડવાને બદલે સીધા ડૉક્ટર પાસે પહોંચી જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, ખૂબ જ કાળજી અને વિચારને અંતે વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. આપણે આપણા આ મનપસંદ તહેવારને ખૂબ જ સાવચેતીપૂર્વક ઉજવી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણો આ 5 મિનિટ પૂરી થાય છે. ત્યાર પછી આપણે પરીક્ષાલક્ષી બધું જે ગ્રામર છે એનો નવો અભ્યાસ શરૂ કરીશું. આપણી દિવાળીની રજાઓ હજી પડવાની નથી. દિવાળી અગાઉ 5-6 દિવસથી આપણે રજા આપીશું અને કેટલું વેકેશન આપીશું એ પછી વાત કરીશું. પણ આપણો અભ્યાસ અત્યારે ચાલુ છે. તો બધાએ સાથ આપજો, સહકાર આપજો, વાલીઓને પણ કહેજો. અસ્તુ. જય હિન્દ.